મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપીઓ પર સુપ્રીમનો સ્ટે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્કના સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના મુંબઈ કોર્ટના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે. દિવ્યા દેશમુખે રચ્યો ઇતિહાસ. ચેસ વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની. ગાઝા માનવ સર્જિત સામૂહિક ભૂખમરાનો સામનો કરી રહ્યું છે તેવું WHO નું નિવેદન. રશિયાનું પેસેન્જર વિમાન ચીનની સરહદ પર ક્રેશ થયું. તમામ 49 લોકોના મોત. થાઇલેન્ડ કંબોડિયા યુદ્ધ. કંબોડિયાએ થાઇલેન્ડના ફાઇટર પ્લેનને તોડી પાડ્યું. ડોક્ટર અબીર અલ ઓબેદી સઉદી અરબની પહેલી મહિલા પ્રોફેસર બની. આંતરરાષ્ટ્રીય કાયદો ભણાવશે. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણાનો ત્રીજો રાઉન્ડ. બંને કેદીઓની આપલે કરવા માટે સહમત થયા. પાકિસ્તાન ઘૂંટણે પડ્યું. ભારત સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર. હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં પડતા 5 લોકોના મોત અને 20 થી વધુ લોકો ઘાયલ. પીએમ મોદીનો યુકે પ્રવાસ. ભારત યુકે વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો કરાર. મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર. વિદેશી માલ સસ્તો થશે, નિકાસમાં વધારો થશે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.